વરાછાના અશ્વનીકુમાર રોડ પર ઝાડાબાવા યુવક મંડળ દ્વારા છેલ્લા 75 વર્ષથી ગણપતિ મહોત્સવનું આયોજન કરાઈ રહ્યું છે। તે લાલબાગના પ્રખ્યાત મૂર્તિકાર સંતોષ કામલે બનાવેલી ગણેશજીની મૂર્તિના દર્શન કરી અને જીવનધન્ય બનાવી। जय गणेश मित्रों, हाल गणेशोत्सवना तहेवार चाली रह्या छे। आज आपणे दर्शन करीशुं अश्वनीकुमार रोड गणनारायण बाजुमां आवेला वर्षोथी एटले के 1947 में जेनी स्थापना करी हती ए छे झाड़ाबावा युवक मंडळ द्वारा भगवान गणेशजीनी स्थापना करी छे। अमने अहींया जाणवा मळ्युं छे के 1947 थी स्थापना करी छे अने आज 2022 एटले के 75 वर्ष तेमने थया छे आजादी का अमृत महोत्सव अंतर्गत। अत्यारे अहींया जे ત્રીજી પેઢીના લોકો વસી રહ્યા છે અને એક જ મૂર્તિ બનાવી રહ્યા છે જે લાલબાગના રાજાની બનાવે છે સંતોષ કામલે, એ પણ આ મૂર્તિ બનાવે છે। અને જે ભક્તો છે આપણે તેમને મળીએ। નમસ્કાર, આપનું નામ? વિજયભાઈ ચૌધરી। જય ગણેશ। વિજયભાઈ, શું કહેવા માંગો છો? હું એમ કહેવા માગું છું, ઝાડાબાવા ગણેશ મંડળની સ્થાપના 1947માં કરી હતી હીરાલાલ બાલકૃષ્ણ વૈષ્ણવે, અને વિશ્વ પ્રસિદ્ધ લાલબાગના રાજાના મૂર્તિકાર એવા શ્રી સંતોષ રત્નાકર કામલી પાસેથી અમે સતત 76 વર્ષથી આ પ્રતિમા લાવીએ છીએ। અને મુંબઈમાં કે સુરતમાં એવું કોઈ મંડળ નથી કે સતત 76 વર્ષથી લાવે છે। અને અમારા જે મહારાજ છે ને એની પણ ત્રીજી પેઢી ચાલે છે। અને આ એક અમારો અનોખો રેકોર્ડ છે। અને અમારી એક સેવા છે, જે શિરડી પદયાત્રી જ્યાં ચાલતા જાય છે એને અમે સેવા આપીએ છીએ। કોઈના ત્યાં મરણ થાય છે એના ત્યાં પણ અમે સેવા આપીએ છીએ। અને નાના બાળકોનું બટુક ભોજન કરાવે અમે નાના બાળકોનું ભોજન કરાવીએ છીએ, બટુક ભોજન કરાવીએ છીએ। અને કોઈને ત્યાં મરણ ક્રિયા થઈ હોય ને તેમને પહેલેથી અને છેલ્લે સુધીને અમે સામાન આપીએ છીએ। એટલે પરિસ્થિતિ નબળી હોય, નબળી પરિસ્થિતિ એના ત્યાં જ। એટલે સતત આ ત્રીજી પેઢીથી પછી સંતોષ કામલી હોય કે તમારો એનું ગ્રુપ હોય, ગણપતિ ત્યાંથી એક જ જગ્યાએ અમારો એક રેકોર્ડ છે। આપનું નામ? विशाल पटनी। વિશાલભાઈ, શું કહેવા માંગો છો? અહીંયા એક અમારે જે સુરત કા મહારાજાનો રેકોર્ડ છે કે અહીંયા બાધાઓ બધાની ફળે છે, અને અમે અહીંયા એવું ચાહીએ છીએ કે બધા મનતા અને સારી રીતના પ્રાર્થના કરે છે। ઝાડાબાવા યુવક મંડળમાં ઉપસ્થિત છે। આજે ભગવાન શ્રીજી ગણેશ આશીર્વાદ પણ આપી રહ્યા છે આપણી પાસે। એમનું બહુ સચ છે, અને એમ બી વધારે અમને વધારે પહેલેથી અમે બચપનથી જ નાનપણથી અમે મોટા થયા છે, અને એમનું બહુ સચ છે, અને અમને બાટા ફળે પણ છે। જે બી દૂરથી પણ લોકો આવો છો તેની બધાની બાટા ફળે છે, અને બધી રીતની માનતા માને છે।
અમે ઝાલાબા યુવક મંડળ છીએ. અમારી અહીંયા માનતા બધાની ફરે છે, અમે પણ લઈએ છીએ. અમારી પણ બધી મનોકામના પૂર્ણ થાય છે. અમે હસી ખુશીથી અહીંયા અમને ભજન કીર્તન બધું કરીએ છીએ. 10 દિવસ ગણેશજીની પૂજા યાત્રા બધું કરીએ છીએ, સેવા ચાકરી કરીએ છીએ અને અમને શ્રદ્ધાથી અમને આશીર્વાદ આપે જ છે ગણપતિ બાપ્પા. હરીશભાઈ, આપ પણ અહીંયા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત થયા છો અને ઘણા વર્ષો તમે અહીંયા દર્શન કરવા પણ આવો છો. દર વર્ષે અલગ અલગ થીમ હોય છે અહીંયા. હું પહેલાં તો આયોજકોને અભિનંદન આપીશ. આજે 3 પેઢીથી આજે આ બહુ વસ્તુ અસંભવ કહેવાય કે 3 પેઢી સુધી આ વસ્તુની સ્થાપના કરવી અને બોમ્બે મહારાષ્ટ્રથી એ મૂર્તિને સુરત સુધી લાવી. હું આયોજકોને અભિનંદન આપીશ, જે તમામ ઝાલાબાવાની ટીમને. આજે જે મૂર્તિકાર છે કામલે સાહેબ, જે ત્યાંના જે રાજા છે અને આજે સુરતના મહારાજા ને જે દર વર્ષે સ્થાપના છે, આ લોકોની જે એ લોકોની જે થીમ છે, જે લોકોની સેવા કરવાની, 9 દિવસ અલગ અલગ રીતે બટુક ભોજન હોય કે સફાઈ અભિયાન હોય, હું આ ટીમને અભિનંદન આપીશ. અને લગભગ હું નાનપણથી હું જોઉં છું, અમે લોકો પહેલાં ચાલતા જોવા આવતા હતા, પછી સાયકલ લઈને આવતા હતા, આજે ગાડી લઈને આવીએ છીએ. અને આ 76 વર્ષની જે સેવા છે, આજે 76 વર્ષમાં પ્રવેશ કર્યો છે, એ બદલ હું અભિનંદન આપીશ તમામ ઝાલાબાવાની ટીમને. અને આવનારા વર્ષોમાં પણ આ લોકો અવિરત આવી મારા ગણપતિ રાજાની સ્થાપના કરે એવી હું મારા શુભેચ્છા આપું છું. અને આ ભગવાન તમામ જે ભક્તગણ છે, સુરતના ગુજરાતના તમામ ભક્તગણ છે, એને આશીર્વાદ મળે એવી હું શુભેચ્છા સાથે. મિત્રો, આ હતા ઝાલાબાવા યુવક મંડળના સભ્યો. મારી પાછળ ભગવાન વિષ્ણુના અવતારમાં શ્રીજી ગણેશ છે. ખાસ કરીને જણાવવાનું કે મુંબઈના જે લાલબાગના પ્રખ્યાત લાલબાગના ગણપતિ બાપાની જે પ્રતિમા બનાવી છે સંતોષ કામલી, તે જ પ્રતિમા અહીંયા બની રહી છે. છેલ્લા ત્રીજી પેઢી એટલે કે 76 વર્ષથી આયોજન થાય છે. ખરેખર ધન્ય છે ખાસ કરીને ઝાલાબાવા યુવક મંડળને કે તેઓ અવિરત પણ એ મુંબઈની જ મૂર્તિ મગાવી રહ્યા છે. બોલો ગણપતિ બાપા. જી 10 ચેનલ માટે હું પ્રકાશવાળા, કેમેરામેન વિજય મકવાણા સાથે સુરત.